આ ડોહા તમારે સારું થઈ ગયું? ઓહો, જે રીતે થયું અમે અંજી સર આલે તો કોઈ નથી ને ચેતી મટ્યું. આ મારો દીકરો કચેરી લાવ્યો અને કિલો ઠપકા રીતે મટી ગયું. તો હવે દવાખાને મારે કચેરી રાખવું પડશે. બધાને ખવડાવું મોદા વાયવન એટલે એ ઊભા થઈ જાય કે. કોઈ ના મેડમ, તમારી ઘરે અમે ગાડી ભરીને કચોરી મોકલાઈ દઈએ બસ. એટલે તમે ખાજો અને તમારા પેશન્ટોને ખવડાવજો. એ ઊભી રાખ ભાઈ, ઊભી રાખ. કોણ છો તમે? મારો રસ્તો કેમ રોકો છે તમે? બોલો આ રીતે. અલા ઊભી રાખ લા. અમન ચીડ્યો હમત પણ ઊભી રાખ ગાડી. એટલે શું કહેવા માંગો છો તમે? અલા ગાડીમાં કચેરીઓ લઈને જઈ અને બધી ખબર હતા અમે ચમ રોજો તો તને ખબર ના પડે. મને કઈ જ ખબર નથી. આગળ આવો. આગા તો અમે કચેરી ખાશું ને પછી જ આગા રહેશું. અલા ભાઈ કચેરિયાની ગાડી છે અને મારે 200 કિલો કચેરી છે. બોલ લેવું? હા હું લઈશ. તમે સમજીને ભાવ કરો તો હું લઈ લઉં બસ. હેર તાંતરા 200 ભાવે આપી દો બસ લઈ જા.